અને આ કોઈ બહારના દેશના દ્રશ્યો નહીં, પરંતુ ગુજરાતમાં વલસાડના દ્રશ્યો છે કે જ્યાં 35 ઇંચથી વધુ વરસાદ અલગ અલગ જગ્યાઓ પર જોવા મળી રહ્યું છે। ત્યારે રીતસરની આકાશી આફત ત્રાટકી હોય તે પ્રકારના દ્રશ્યો છે। ગાડીઓના માત્ર રૂફ દેખાઈ રહ્યા છે, એટલે આખી ગાડી પાણીમાં ડૂબી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે। 24 કલાકમાં 35 ઇંચથી વધુ વરસાદ છે અને આ જળ તાંડવને કારણે લોકોની મુશ્કેલી પારાવાર જોવા મળી રહી છે। રાજ્યના 213 તાલુકાઓમાં આટલો વરસાદ જોવા મળી રહ્યો છે અને દક્ષિણમાં આપ જુઓ કે માણસ દેખાઈ પણ નથી રહ્યો, માત્ર માથું એટલે કે છાતી સુધીના પાણી જોવા મળી રહ્યા છે। વલસાડ શહેર અને ગ્રામ્યમાં આભ ફાટ્યું છે। 24 કલાકની અંદર 35 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। અતિ ભારે વરસાદને પગલે વલસાડ શહેર ડૂબી ગયું છે। શહેર અને જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર છે, અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે। ઉપરવાસમાં મુશળધાર વરસાદને કારણે રાત્રે ઔરંગા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। સ્થિતિ એટલી હદે વણસી કે વાપી અને વલસાડ આખું પાણીમાં ડૂબી ગયું છે। આ દ્રશ્યો તો જુઓ, શહેરના છીપવાડ, બરુડિયાવાડ, વલસાડ, પારડી, તરિયાવાડ, હનુમાન ભાગડા, ભદેલી, આ તમામમાં ઔરંગા નદીના પાણી ઘૂસી ગયા છે અને જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। આ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। બીજી તરફ હજુ પણ વલસાડ પરથી આફત ટળી તો નથી। ઉપરવાસમાં સાંભેલાધાર વરસાદ વરસ્યો છે અને આ વરસાદી પાણી વલસાડનો નકશો બદલી નાખે તો નવાય નહીં। એટલે કે હાલની સ્થિતિએ વલસાડ વાપીમાં વિનાશક પૂર આવવાની પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે। શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ શકે છે। ઉપરવાસમાંથી મધુબન ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। દમણગંગા ડેમમાં 2.65 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમનું જળસ્તર જાળવવા માટે 2 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી અને પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ગામોમાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે। કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે। અતિ ભારે વરસાદને પગલે 378 રસ્તા બંધ કરવાની ફરજ પડી। રસ્તા બંધ કરવામાં આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે।